રાજકોટ અગ્નભઠ્ઠીમાં ફેરવાયું છે। 43 ડિગ્રી તાપમાન અને હીટવેવથી જનજીવન બેહાલ। બપોરે રસ્તાઓ સુમસાન, એસી પણ ફેલ। ગરમી સામે રક્ષણ મેળવવા રાજકોટવાસીઓ ભરપૂર છાશ, લીંબુ શરબત અને શેરડીનો રસ પીવા પર જોર મૂક્યું છે, તેઓએ ફૂલછાપ ડિજિટલના માધ્યમથી જણાવ્યું હતું। પરેશભાઈ, ગરમી તો એકદમ કાળઝાળ ગરમી છે અને વાત મૂકી દો, બહાર નીકળી શકાતું। એમાં 1 થી 5 ની વચ્ચે તો માણસો નીકળી નથી શકતા। એમાં અમે તો બધાને કહીએ છીએ કે ધ્યાન રાખો પોતાના શરીરનું, અને થાય તો ઠંડુ પાણી છે, ઠંડી છાશ છે, રસ છે, એવું બધું ઠંડી વસ્તુ પીઓ અને પોતાના શરીરનું ધ્યાન રાખો। અને આ ગરમીથી બચવા માટે થાય કોશિશ કરો કે તમને તકલીફ ના પડે, બહુ ધ્યાન રાખો। વાત મૂકી દો, કારણ કે આ વખતે અમે ઘણા વર્ષો પછી આવો તડકો જોયો છે કે અસહ્ય ગરમીના હિસાબે અમે ખુદ વિચાર કરીએ કે હવે આ ગરમી જાશે ક્યારે। ભાઈ, મારું નામ મોહમ્મદ સફવાન ખેરુવાલા। રાજકોટમાં આજે 46 ડિગ્રી પ્લસ ગરમી પડે છે। એ સૌથી ઉત્તમ ઠંડુ, ધરતીનું અમૃત, શેરડીનું રસ, એનાથી વધારે ઓર વિશેષ વસ્તુ રાજકોટમાં મળતી નથી। અને આના જેવી વસ્તુ ઠંડક કરવા જેવી છે। તડકા બહુ છે ભાઈ, રાજકોટમાં 1 થી 4 પબ્લિક દેખાતી નથી। રાજકોટમાં અત્યારે ફૂલ તડકા ચાલે છે, એટલે બને ત્યાં સુધી પબ્લિકને અનુવાદ છે કે ભાઈ તડકામાં ન નીકળો, ને બને તો લીંબુ શરબત ને શેરડીનો રસનો ઉપયોગ કરો। એ શરીરને મહત્વનું છે। અત્યારે ગરમી ને બફારો અસહ્ય છે ભાઈ। અત્યારે એસી પણ કામ નથી કરતું। ઓફિસનું, ગાડીનું કે ઘરનું એસી પણ કામ નથી કરતું। ફૂલ ગરમી છે ભાઈ।